હેલો ગાઈસ, ગુડ ઇવનિંગ. જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ કે તમે બધા છે ને મજામાં છો. અમે તો એકદમ છે ને ટકાટક હવે થઈ ગયા છીએ, બરાબર. અને અત્યારે છે ને થોડુંક વરસાદનો માહોલ હતો, થોડીક વાર પહેલાં જ હજી બંધ થયો છે. અને અહીંયા અમારે જો ગ્રીનરી છે ને એકદમ જોરદાર થઈ ગઈ છે. શું કેવું ચારમી? કઈ આમ તો અમારે છે ને બધું વાવ્યું છે મસ્ત. તો જો અહીંયા મેથી વાવી છે એટલી મસ્ત. તો જો આ મેથી હા મસ્તીની થઈ ગઈ. ધાણા ને મેથી આખું મોન્સૂન લેવું જ નહીં પડે. બરોબર. 5 કુંડામાં લસણ વાવ્યું, આગળ લસણ વાવ્યું અને આમાં બધે મેથી વાવી નીચા. વાહ. એટલે આ વખતે શું કહેવાય, ભજીયાનો પ્રોગ્રામ છે ને ચાલુ રહેવાનો છે, બરોબર. મસ્ત વેધર છે ને. હા, એટલા માટે. અને ધર્મન ગ્રન છે ને નીચે ગયા છે વરસાદમાં નાહવા માટે, પણ એવા જેવા ગયા ને એવો વરસાદ છે ને બંધ થઈ ગયો. એટલે જોઈએ કે નાહ્યા છે કે નથી નાહ્યા. એમ તો થોડુંક તો નાહ્યા છે એવું લાગે છે, બટ જોઈએ કે ભાઈ શું પોઝિશન છે. ઉપર આવે ને એટલે બતાવું. અને આજે ભાભી હમણાં કંઈક મને છે ને નીચેથી મેસેજ કર્યો છે. તો શેનો મેસેજ કર્યો છે ને એ હવે ભાભી આવે ને પછી જ તમને બતાવું, બરાબર છે. તમારા માટે સરપ્રાઈઝ છે. તમારા માટે સરપ્રાઈઝ જ ને. પાર્ટી દેવાની. એ તો હવે આવે પછી ખબર પડે શું છે વસ્તુ હવે, બરોબર. તો તમે ના ભાભી આવવાના જ છે, તો નહીં લેતા આવે. Just chill, ये आप लोग कौन है? ખબર નથી कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. જેનું પાર્સલ ન હોય કે વરસાદ છે તો વળી મગાવ્યા. જે હોય એ બરાબર. અને લાસ્ટ નાઇટ છે ને પપ્પાએ ઇવનિંગ જમીને છે ને અમને ગેમ રમાડી હતી એક, બરાબર છે. બહુ જ ઇન્ટરેસ્ટિંગ ગેમ હતી અને છે ને ખરેખર મગજ કસવાવાળી ગેમ હતી. એટલે તમે છે ને પહેલાં એ જોઈ લો પાર્ટ, બહુ મજા આવશે તમને લોકોને. પછી આગળ છે આપણે કન્ટિન્યુ કરીએ. તો અત્યારે છે ને જમીને અમે નવરા થઈ ગયા છીએ અને ધર્મ અને દાદા છે ને કંઈક આપણને ગેમ રમાડે છે, બરાબર છે. હવે શું ગેમ છે ને એ હવે આપણે ધર્મ અને દાદા પાસેથી જાણીએ કે ભાઈ શું વસ્તુ છે એ, બરાબર. બહુ મજા આવશે, ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. તો પપ્પા શું છે અને ધર્મ શું છે? તમે મારે હું જે બેસું ને તમે ન્યા ન બેસ્યો હતો. એવું પાક્કું? તો આપણે શરત મારી દઈએ, હું બેસી જાઉં. નહીં નો બેસી જગ્યાએ કે વિચારો. પાક્કું ને? આ તમારો સૌથી ને લાસ્ટમાં. સૌથી લાસ્ટમાં. તમે બેસી જ ન શકો. તું ધર્મ બેસે ને અહીંયા તું ન બેસી શકે, એ ફાઇનલ. ઈ વળી એવું કેવું વળી? આ એવું જગ્યા છે ત્યાં હું બેસી શકું, પણ ધર્મ બેસે ને ત્યાં તું ન બેસી શકે. તમે બેસી શકો? હા, હું બેસી શકું. પછી ભાભી બેસી શકે? ભાભી બેસે પણ તું એક જ ન બેસી શકે. એવું વળી કેવું વળી? હા, એની જ ખૂબી છે. તો આ વિચારવા જેવું છે. વિચારવા જેવું એટલે હારા હારા ગોઠવી અમારી. હા તું ન બેસી શકે બસ. બરોબર. એના કાકુ હોય ઈ નો બેસી શકે. નહીં, કાકુ એક જ ન બેસી શકે. હું જ્યાં બેસું ને ત્યાં કાકુ ન બેસી શકે. બસ તું બેસી શકે, ગંધ બેસી શકે, ધર્મ બેસી શકે, ચાંદની બેસી શકે. કાકુ આ તમારો એવું કેવું વળી? આ તો કંઈક નવીન આવ્યું હમણાં. ખૂબી છે. વિચારો વિચારો તમે. ઊંડા ઉતરો. એમ નહીં, આ ધર્મ બેસી શકે એ તો આની ઉપર બેસી જાય, પણ આપણે ન બેસી શકીએ આની ઉપર, તો એ તૂટી જાય. એવું નહીં, એવી જગ્યા છે હા, કે અહીંયા તું ના બેસી શકે. બસ તું એક જ ના બેસી શકે, બાકી બધે બેસી શકે. બાકી બધા બેસી શકે. તો એ તો ખૂબી છે. હું જે બેઠો હોય ને આ નહીં, એ તો બેઠો જ હોય ને. હું એ તો જગ્યાએ જ્યાંથી ઊભો થઈ જાય બેસી ગઈ આપણે. એમ પણ પણ એ જગ્યા એવી છે કે જ્યાં તું ઊભો થઈ જાય તો ભલે, બેઠો હોય તો ભલે, ત્યાં તું ન બેસી શકે. હું બેસી ત્યાં તું ન બેસી શકે. આ તો પપ્પાએ છે ને બહુ આમાં શું કહેવાય મગજ કસવા વાળી કસરત આપી દીધી છે. હા, મારી પાસે વધી ઘણા બધા છે એવા પ્રશ્નો. લે. बात तो सही है. તો આ તો પપ્પા તમે કંઈક આમ શું કહેવાય અજયબો ગરીબ છે ને ગેમ કાઢી છે, ઇન્ટરેસ્ટિંગ. અને આવી કોઈ પાસે મને લાગતું નથી કે કોઈ પાસે ગેમ હોય આવી, ખૂબી છે ને. બરોબર. એટલે ધર્મ તારે રમી છે ગેમ? એ ધર્મ કઈ રમી છે? પણ કઈ આ દાદાએ કીધું એ બેસવાળી. 1 2 3 હા, 1 2 3 ને રામ સીતા. રામ સીતા વાળી ઈ નહીં, રામ સીતા વાળી નહીં. કેમ
અને રામ સીતા રમીએ. ઈ પછી રમશું આપણે. હા રામ સીતાની ચોકડી લે ઈ રામ સીતાની ચોકડી કર્યું ઈ નહીં બીજું તો તમને કઈ યાદ આવે છે કઈ? હા તો હાથ ઊંચા કરી દીધા બોલો ભાઈ. તને કઈ ભાઈ જો હજી આવ્યો જ છે જમવાનું ચાલુ છે એનું. તને કઈ યાદ આવે કઈ એવું કઈ? હાલો ભાઈ ગેમની બહાર તારમી તું ગાની કતરક તને માર દે ગેમની બહાર ગેમની બાર ની અંદર જ છે. ઈ વાત સાચી. હવે દાદાને હારું. પૂછવું પડશે આપણે. આ તો છે ને બહુ અઘરી વસ્તુ કહી દીધી છે ભાઈ. એટલે આમાં ધર્મ શું આન્સર છે કહી દે ને. તને ખબર છે ધર્મ આન્સર? શું આન્સર છે? હું જે બે લે પણ લે. ઓલો પણ કઈ આ છે ગિલિન્ડર અમારે. હું જે બે ને તમારે નાની બે અરે પણ ઈ પણ હું- ક્વેશ્ચન નો આન્સર શું છે? તું કઈ જગ્યાએ બેસી જા તો હું તો બેસી ના ન્યા નો શકું. બેસી શકે કાકુ. એવી એના કઈ ખોળામાં? જગ્યા? કાકુના લાસ્ટમાં. હું તાર ખોળામાં બેસી શકું ઈ બેસી શકે. ઈ મારા માથા ઉપર હે ને? સાચું સાચું. बहुत ही सुंदर तरीके से आपने खेला હાય બાય. મારા માથા ઉપર હું મારા માથા ઉપર થોડું બેસી શકું. હા તે સાચી ત્યાં છે. બધાય બેહી હકો. એમ નથી. મોહિતના માથા મારા માથા ઉપર તમે બધા બેસી શકો ઈ નો બેહી પણ હું હકો. એકલો નો બેસી શકું એમ. તમારે ક્વેશ્ચન માં કે હા. આપણે ગમે ઈ તો પપ્પા એમ જ પપ્પા એમ જ કીધું તું કે કે તમે બધા બેસી શકો હું ખાલી એકનો બેસી શકું. વાહ પપ્પા વાહ. તમે answer કહાં કરી સે દીધી. ભાઈ આપ ઢૂંઢ કે લાયે હો. મજા આવી ને? બહુ મજા આવી બહુ જોરદાર. એટલે તમારો મેચ બસ ક્યાં હવે. થયો કે નથી થવાનો કઈ હવે? ખબર નથી હવે. તો ઈ કઈ પતશે? જય પતે તે પપ્પા કેમ? આવા હે ને રોજ તમે ગેમ હે ને નવી નવી હે ને પાક્કું, પાક્કું. લેતા આવજો બરોબર છે હા. એટલે બધાને મજા આવે. અમારું જરીક મગજ કસી અમે. હા આ એક્સરસાઇઝ માઇન્ડ એક્સરસાઇઝ છે. આ બીજું. ના જો માનતો નથી હું જે કહું ઈ. તું ભાઈ મોટો ભાઈ રહ્યો ને તારું બધું મજાય માનવું જોઈએ કા મમ્મી. અમે હમણાં હે ને એક ગેમ રમી હતી તો એમાં તું રહી ગઈ બરોબર છે. તો હવે તારો વારો છે. હવે પપ્પા હે ને ક્વેશ્ચન કરે એનો તારે આન્સર આપવાનો બરોબર. પપ્પા ક્વેશ્ચન હું જ્યાં બેસું ને હે ત્યાં તું ન બેસી શકે બોલો. બાકી બધા બેસી શકે મમ્મી આટણ ઉધી ક્યાં હતી તો ઈ પપ્પાના વાઇફ છે ને બધી ખબર હોય. એમને ઉખાણું અમારે તો કેટલી વાર લાગી બધાને પૂછ્યું અમે કે ભાઈ કાંઈ આવડે છે કોઈ ન આવડ્યું બરોબર છે. પણ મેં થોડુંક વધારે મગજ કહીશું ત્યારે મને આવડ્યું અને તે તો આમ 1 સેકન્ડમાં જવાબ આપી દીધો ફટ દેરાનો. એવું કેમ મમ્મી? रुको जरा सबर करो शाबाश बेटा આ બધું અમારું ભોપાળું ખોયલું. હા એટલે કોની ડિગ્રી આવી ગઈ આવી ગઈ ફાઇનલી આવી છે. એ કે મોહિતભાઈ કા કુછ પાર્સલ આયા એટલે મેં જોયું મેં ઠીક આ ડિગ્રી જોઈ હવે અને અમારા ભાઈ જો તું ક્યાં જઈને આવ્યો હે ગ્રંથ? વરસાદની રાહ જોઈ પણ કઈ આવ્યો નહીં હવે એ ગ્રંથ આ ભાઈને રાખો. આ ભાઈ રાખવો છે વરસાદ ક્યાં હે આવે તું એની ભેગું રમીશ નહીં અટણ કહી દો. આમાં એને બેસાડે એમ કહે છે મારો ધર્મભાઈ વરસાદમાં નાય છે એના ફ્રેન્ડ સાથે આ જા અને આ ભાઈ હજી પરિયાણ કરે જા ક્યારનું નાવતું ને તારે ભલે ભલે જઈ જા 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 મોહિત ફાઇનલી ડિગ્રી આવી એમ ને? સરસ લ્યો. તો હવે કાંઈ એની પાર્ટી કે આપશો? આ લોકોનું પેકિંગ જો ગ્રેજ્યુએશન કર્યું એની. આપશું
ડાયરેક્ટ અહીંથી ખોલ નાખવાનું. લંડનથી પાર્સલ આવ્યું એમ ને? હા હો. હજી તો મારે ને ધર્મને લંડન જવું હતું. કીધું એકાદો આટો મારતા આવીએ. લંડન. આ લોકોને કઈ લેમિનેશન કરીને તો મોકલાય ને. લ્યો કરો ફોન, કરો તમારા સાહેબને ફોન કરો. એને કે હાડાવ હા એમને મોકલી આટલા રૂપિયા દઈને અમે ન્યા આવ્યા ને તમે એક લેમિનેશન એ ન કરી દો. बात तो सही है. સન્ડરલેન્ડ યુનિવર્સિટી. કાંઈ ને આપણે દિવસ કેવો છે પાછો? કેવો આજે રજા છે. એને ખબર હોય મોહિતને ક્યારે આ ઇન્ડિયા રજા હોય. ત્યાં સેટરડે સન્ડે હોય કે ને એટલે એને એમ કે અહીંયા હોય છે. પ્લસ આજે છે ઇન્ડિયાની વર્લ્ડ કપ. ઇન્ડિયા છે એ વર્લ્ડ કપ ની ફાઇનલ રમવાનું છે. ઓકે જીતી જાય તમારે જો આ એક આવી ગઈ છે બરોબર છે. ડિગ્રી આવી કેટલા તો ટાઈમ થી વેઇટ કરતા હતા. અને એને 10 મહિના થયા છે. ના 10 શું ના હા હવે તમારું કમ્પ્લીટ થયું નહીં આમ તો વધારે 11મા મહિનામાં આવવાની હતી. 10મા કે 11મા મહિનામાં આવવાની હતી. એની જગ્યાએ આજે છઠ્ઠા મહિનામાં આવી. છઠ્ઠા મહિનાના એન્ડમાં આવી છે. વરસાદનો માહોલ છે હા હા એટલે મોજે મોજ છે એવું છે. સરસ. અને આજે સાંજે શું બનાવવાનું? અનલકી એવું છે કે વરસાદ આવે ને ભજીયા નથી બનવાના. બહુ મન થયું તું મને તો પટ્ટી ભજીયા ખાવાનું, આજે પણ પપ્પા છે ને શનિવાર રહ્યા છે શનિવાર એટલે આપણે આપણે દર શનિવારે ફરાળ હોય એટલે હવે વિચાર્યું એવું છે આજ પ્રિપેરેશન કરી છે બધી મરચા અને એવું બધું લાવ્યા છીએ. એમ કીધું કાલ કરશું ભજીયા. હાલે ભજીયા આજે ફરાળ. આજે ફરાળ આજ તો સિંગ ને બટેટા ખાવાના છે અને પછી જોવાનો મેચ. હા તો જો ભાઈ ચારમી છે ને એ રસોઈ કરવા આવી ગઈ છે. શું ચારમી અત્યારે પેલા શું મરચા કાઢી નાખવાના? મરચા ભાવશે ને એની ભેગા. અને આની ભેગા તો મજા આવે. જો આજે બનાવવાનું છે સૂકી ભાજી બનાવવાની છે અને ખીચડી. એટલે આ બટાકા માંડવીની ખીચડી છે ને એ અમુક લોકોએ જ ખાધી છે. શું કેવું? હોય પણ બનાવતા છે ને અલગ અલગ રીતે હોય. હા હા આપણે અહીંયા અલગ રીતે બનાવીએ છીએ. મારા મમ્મી ત્યાં અલગ રીતે બનાવીએ એટલે રેસીપી અલગ અલગ હોય. બરોબર. તો આજે અમે છે ને તમારી સાથે છે ને અમારી જે રેસીપી છે એ શેર કરીએ છીએ. તો જોજો ને ગમે તો અમારી છે ને ચેનલ છે એ સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરો. બરોબર. ઘણા લોકો ઘરે ટ્રાય કરજો આ રીતે બનાવવાનું. બરોબર. તો આપણા મરચાં છે એ તળીને રેડી થઈ ગયા છે. હવે એની ઉપર જશે સોલ્ટ, હિંગ, થોડું ધાણા જીરું. અને હવે આપણે સૂકી ભાજી માટે છે ને આ બટાકા બાફીને કટિંગ કરી નાખ્યું છે. અને માંડવી બટાટાની ખીચડી માટે આ છે એ માંડવીનો શેકેલી માંડવી છે એનો ભૂકો કરી નાખ્યો છે. અને આદુ મરચાંનું છે કટિંગ અને લીમડો. હવે ચારમી છે વઘારે એટલે બતાવું. અલગ અલગ બે પડશે ને. હા કારણ કે એકમાં નહીં સમય. બાકી કેવું કે ભાઈ એક સૂકી ભાજી પછી એમાં ને એમાં જ ખીચડી કરું. એમાં છાશ ને થોડું પાણી મિક્સ કરું. પણ આમાં શું જાજી છે ને આ જાજી છે કારણ કે બધાય ફરાળ જ કરવાના છે એટલે આમાં તો કમાય એમ છે નહીં. બેલ આવી ગયું છે. એમાં જાય છે આપણે એમાં મસ્ત છે ને જાજુ જીરું નાખવાનું, હિંગ અને થોડીક એવી હળદર, મસ્ત ફ્રેશ છે કરી પત્તા અને આદુ અને મરચું અને જાશે આપણા બટેટા. આ શેના માટે કર્યું છે? સૂકી ભાજી માટે. અને થોડુંક સોલ્ટ કેમ કે મેં બાફવામાં નહોતું. બરોબર. એમ કહેતા ને ત્યારે જો તો વરસાદ નહોતો આવ્યો, અત્યારે જો પલળીને આવ્યો છે. કાં એ ગ્રંથુ મજા આવી તને? એ ગ્રંથ મજા આવી? એ ગ્રંથ અરે ઠંડી લાગી મજા આવી તને? પવન આવ્યો હે એટલે જો ભાઈ ક્યાં? ભાઈ હજી નથી ધરાણા. ભાઈ ક્યાં? ભાઈ નીચે રમે છે વરસાદમાં? હે તને મજા આવી ને? ઓકે. શું ખાવું છે? બટેકું ખાવું છે તારે? હે તો ભજીયા? હે ખીચડી? ખીચડી હા ખીચડી ખાવું હો આપણે. ના તો એમ શું એમ ખીચડી ખાવી છે એમનમ? હા તો એમનમ ખીચડી હો. હા
અને આ બાજુ ચારમીનો હે એ બીજો વઘારે થઈ ગયો છે. આપણે શેના માટે કર્યો આ? હવે આ સૂકી ભાજી રેડી છે. કોઈને લેમન એડ કરવું હોય ને તો ઉપરથી કરો ને. આ બટેકા માંડવીની ખીચડી ખીચડી. માટે સૂકી ભાજી વઘારીએ ને હા. એમ જ વઘારી લેવાનું. થોડા પોટેટો છે ને એ મેશ છે ને વધારે કરી લેવાના. અને પછી છે ને બહુ ખાટી છાશ નહીં લેવાની, સહેજ મીડિયમ લેવાની. આમાં છાશ અને પાણી મિક્સ કર્યું છે. બરોબર. 1 ગ્લાસ નાખીને હજી જોશે. હમ. થોડીક એવી આપણે એકાદી ચમચી છે એ સાકર નાખશું. હવે આને ફૂલ ઉકળવા દેવાનું. અને પછી છે ને ઉકળશે ને પછી આ સિંગનો મેં સિંગ પહેલાં શેકી નાખી છે અને પછી એને કોટરા કાઢીને એને અધકચરી પીસી લીધી છે. એ પછી આપણે લાસ્ટમાં એડ કરશું ને પછી પાછું થોડુંક બોઇલ થવા દઈશું. ઓકે. કુકરમાં એટલે વઘાર કર્યો છે કે આમાં છે ને છાંટા બહુ ઉડે, ઉકળે ને ત્યારે. અને પછી આનું નાનું ઢાંકણું સેટ છે ને ઢાંકી દઈએ. અને ઘણા ડાયરેક્ટ અમે મારા મમ્મીને ઘરે એમ કરી પોટેટોના નાના નાના પીસ કરીને બટેકાનું શાક વઘારીને એમ વઘારી અને પછી એમાં પાણી ને સિંગનો ભૂકો નાખી દઈએ, પછી વિસલ વગાડી દઈએ. અહીંયા આવી રીતે કરીએ છીએ. અહીંયા છાશ વાળી કરીએ. અમારે પાણી વાળી હવે એમને એમ કરી કઈ કરી આ લોકો કાંઈ કરે નહીં. સૂકી ભાજી મસ્ત જીરા આલુ જીરા આલુ એવું ને, ઈઝી ઈઝી. ઈઝી નહીં, ડાયરેક્ટ. ના થાય તો. વધારે મોહી હા. પોટેટોના છે ને આપણે શાકમાં ફોડવા કરીએ ને હા. એવા મોટા જ ફોડવા કરીએ અને પછી ફૂલ જીરું નાખવાનું. એટલે બાફેલા હોય કે ન હોય? નહીં, કાચા બટેટા કટ કરી અને કુકરમાં જ વઘારવાનું. શાક વઘારીને ફૂલ જીરું, આદુ મરચું, લીમડો નાખીને પછી થોડુંક પાણી નાખવાનું. બહુ નહીં, થોડુંક જ સાવ. હમ. પોટેટો ચડી જાય ને એટલું. બસ ઈ સૂકી ભાજી એવી ડાયરેક્ટ દીદીની લોકો એવું કરે. બરાબર. આપણે આમ બધાની ઘરે છે ને અલગ અલગ રેસીપી છે, એવું છે. આપણા વ્યુઅર્સ છે એ લોકો અલગ અલગ રેસીપીથી જ બનાવતા છે, કારણ કે બધાની રીત અલગ હોય. ફૂલ બોઇલ થવા દેવાનું. હવે આને આપણે બોઇલ થવા દઈએ ચટણી અને ને એવું થોડી નાખી દઈએ. ચટણી નાખવાની છે, નાખી દઈએ. આમાં છે નહીં તીખી ચટણી, જીરું ને કાશ્મીરી ચટણી નાખી દેશે, બરોબર. આપણે ગ્રંથભાઈ છે ને બેસી ગયા છે જમવા. ભૂખ લાગી? હે નાઈને આવ્યો એટલે બહુ ભૂખ લાગી. અને સૂકી ભાજી ને બધું મૂકી દીધું છે. અને અહીંયા જો આપણે મસ્ત ખીચડી ઉકળે છે. આવી છે ને કન્સિસ્ટન્સી રાખવાની. ઘણું ઉકળી ગયું છે એનું પાણી છે ને. હવે સિંગનો ભૂકો છે ને નાખી દો એટલે શું સિંગ એ મસ્ત થઈ જાય. હવે જો છે ને આ ઘાટી થતી જશે જેમ ઉકળશે ને એમ, એટલે મસ્ત થઈ જશે. પપ્પા નીકળી જ ગયા છે ડેરીએથી, આવે ને ત્યાં મસ્ત થઈ જશે ને પછી આપણે કોરિએન્ડરથી ગાર્નિશ કરી દઈશું. જો ધર્મભાઈ છે ને આવી ગયા છે નાહીને, અને અહીંયા મસ્ત ખીચડી થઈ ગઈ મેં ધાણા નાખી દીધા છે ને મસ્ત થઈ ગઈ છે. હવે બસ પ્લેટફોર્મ ક્લીન કરી લો એટલે જમવા બેસીએ. અને ધર્મભાઈ ધૂળવાળા ભર્યા ને તમે. અને આ બાજુ મમ્મી અને મોહિત બે છે ને કેરમ રમે છે. ડિનર છે આપણે રેડી થઈ ગયું છે. માંડવી બટાટાની ખીચડી છે, આમાં મેં કઈ જોયું ન હોય. આમાં છે સૂકી ભાજી, આ છે મરચા, એ વેફર આપણે અડધી વેફર થઈ ગઈ છે, છે. આખો ડબરા ભર્યા હતા બે. આમાં સાબુદાણા અને બટેકા અને સાબુદાણા ટમેટાની, બરોબર. અને અમારા આ ભાઈએ જમી લીધું છે. જમી લીધું તે કે ખાવું છે હજી? અને આ ભાઈ અમારે નાઈને આવી ગયા છે. નાવા ગયો તો ને વરસાદમાં? મજા આવી? હે? આર યુ એન્જોયિંગ? જવાબ નળી બનાવી નીચે નળી? શેની નળી? ધૂળની. कौन है ये लोग कहां से आते हैं ધૂળની નળી? અમે આમ કરીને રિક્ષા ડગલે એમ કર્યું. એમ મેચ ચાલુ થઈ ગઈ છે અને પપ્પાને અમે છે એ ગોઠવાઈ ગયા છે, જમી બમી રેડી થઈ ગયા છે, બરોબર. ફર્સ્ટ બોલ છે. બાય બાય, મસ્ત રીતે રમ્યો. અને તમને જો અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલ છે ને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો અને શેર કરી દેજો.